ગાઈસ કૂતરા અટેક કરી નાખે. શું થયું ડોગેશભાઈ? હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો હાલ વાગ્યા છે જો ને 12:30 સમથિંગ થયું છે. તો આપણા 12:30 વાગ્યું છે તો 2 થી 2:30 વાગ્યા સુધીના અંદર આપણે બહાર જવાનો પ્લાન બન્યો છે. મામા લોકોને આવ્યા છે તો મામા લોકોની ફેમિલી અને અમારી ફેમિલી એમ 2 ગાડી, એક i10 અને સેલેરીઓ જે આપણી છે એમ 2 ગાડીઓ લઈને આપણે જવું છે સુંઢા માતા. તો આજનો બ્લોગ રહેશે ફૂલ ટૂર ઉપર આપણા. તો ચલો તમે બન્યા રહેજો બ્લોગના અંદર. તો અત્યારે આપણે બધી તૈયારી કરીએ કેમ કે આપણે જોડે ઓછો ટાઈમ છે, કલાકના અંદર રેડી થવાનું છે બધાને અને સમથિંગ રાત્રે પહોંચશું આપણે એવું કંઈક હશે. ચલો જોઈએ, તમે બ્લોગના અંદર બન્યા રહેજો. જે જુઓ આ બાજુ 1 2 3 લાઈન છે અને અમારી આગળ ભેંસો ઊભી છે અને મોમાં એમને પૂરાઈને ઊભા થઈ ગયા છે. જુઓ સાઈડમાં અમારે હજી લાઈન છે, બહુ બધી વાર લાગશે. ચલો પ્રેશર ઓહો હા ચલો આવશે 350 નો આવશે ગાઈસ, વધારે નહીં આવે. અવાજ આવવા માંડે ને અહીંથી 473 373 રૂપિયાનો આવ્યો. ત્યાં આગળ રોકાણા હતા, ઓછું પ્રેશરમાં ગેસ આવ્યો હતો તો અહીંયા ફરી ઉભા રહ્યા છીએ, ફરીથી પુરાઈએ છીએ ગેસ. હવે જોઈએ કેટલું ફૂલ થાય છે, કેટલું પ્રેશર છે આમાં. આ વખતે આવશે કદાચ વધારે આવશે. હાલ કેટલું હવે પ્રેશર કેટલું સાનું ખાવા પડ્યું છે ને લોકો. ગાઈસ 60 થી 70 કિલોમીટર જેટલું આપણે કટ કર્યું છે. વિસનગરથી નીકળ્યા પછી આપણો પહેલો ટોલગેટ આવી ગયો છે. ફર્સ્ટ સ્ટોપ લીધો છે અહીંયા ફ્રેશ થવા માટે અને જો મમ્મી લોકોને હાય ગાઈસ, બહુ મજા આવે છે. આ મામાની ગાડી. શું નિધિ મજા આવી કે નહીં તને? મજા આવી એમ અહીં મજા આવી કે નહીં તને? બહુ જ મજા આવી. જો અમે 2 ગાડી છે, એક આપણી સેલેરીઓ અને બીજી એક છે આપણી મામાની i10. ફર્સ્ટ સ્ટોપ લીધો છે. જો કેટલા વાગ્યા પપ્પા? સંગીભાઈ કાલે આવ્યો તો આવવાના માટે શેર લાઈવ લોકેશન મૂકી દો વિકીમાં. 5 વાગ્યા છે અને 110 કિલોમીટર જેવું કટ કર્યું છે આપણે. 110 નહીં વધારે સમથિંગ. ઘરેથી નીકળ્યા ને 135 કિલોમીટર જેવું થયું. સારું ચલો મળીએ ગાઈસ આગળ આપણને. પહોંચી ગયા આપણે સુંધા માટા. હાલ પાર્ક કરી છે એક ગાડી અહીંયા અને બીજી ગાડી ત્યાં પાર્ક કરી છે. અને કેટલા વાગ્યા સુધી હાલ? 6:36. 6:30 થઈ ગયું છે અને દેખો પરવા તો કશું દેખાતું નહીં, બાકી આ પાર્કિંગ છે. ચલો હવે આપણે જઈએ ઉપર દર્શન કરવા. થાકી ગયા ગાઈસ બેસીને. મજા આવી આવવામાં સ્વીટી? માહી બોલશે મજા આવી. મેસો તો અમારા જોડે જતી નહીં મેસો. હવે આમ પાર્કિંગ ફ્રી છે પણ દિવાળીનું જે આપવું હોય પાર્કિંગ માટેની આપણે રસીદ હતી લઈ લીધી છે બંને કારની. તો ચલો હવે પાર્કિંગ થઈ ગયું છે, બધા આવી ગયા છે. મેઇન ગેટ અને આ ટાઈપનો કંઈ ઇન્ટરફેસ છે. અહીંયા બધી દુકાનો છે અને પાછળ પાર્કિંગ એરિયા છે. બાકી મેઇન ગેટ જે છે જવાનો એ આ છે. આ છે મેઇન ગેટ. પેલી ગેટના અંદર પછી આરો ગેટ છે અને મસ્ત ગાર્ડન છે. અહીંયા દિવસે આવ્યા હોત તો બહુ સારું હતું પણ લેટ થઈ ગયું. દેખો આ બાજુ છે, આ બાજુ બી છે. લેટ થઈ ગયા એટલે ના મજા આવી. થોડા વહેલા નીકળ્યા હોત ને 10 વાગ્યા તો મેળ આવી ગયો. ચલો ગાઈસ પહેલું પગથિયું જય ચામુંડમાં. ચલો ગાઈસ રોપવેમાં જવાનું નક્કી કર્યું છે. એનું કારણ છે કે રાત થઈ ગઈ છે તો અત્યારે જવું પોસિબલ નથી, મતલબ સારું નહીં. એના માટે આપણે રોપવેમાં જઈશું. તો રોપવેના અંદર ગાડી તો ખાસી બધી છે. હજી જુઓ
બહુ બધી ભીડ. આપણો ગ્રુપ આ બાજુ ઊભું છે. ગ્રુપનું કેન્સલ કર્યું કેમ કે 1.5-2 કલાક જેવું થાય એમ હતું. તો હવે પગપાળા ચડવાનું છે આપણે ઉપર. તો ચલો આપણે ઉપર ચડીએ. હા, ટોપા, ચશ્મી, સેલ્ફી સ્ટિક. ચલો ચલો. મામીને બધા બેઠા છે ભાઈ. પપ્પા ત્યાં આગળ બેઠા છે. પપ્પાને ખુશી અને મામાને ઉપર સ્વીટી એમની જોડે બધા છે. હજી તો મોડ 150-200 પગથિયા થયા છે મોડ. બાકી જો આપણા પાસે લીપ જાય છે, દેખાય તમને? સ્વીટી બેઠી. જય ડોલી આટલા સુધી હતી પછી આટલે તો આગળ જઈને ચાલુ જ પડત. એટલું તો હમણાં 10-15 મિનિટમાં આવતા રહે ઉપર. અને ત્યાં 1.5 થી 1 કલાકની તો લાઈન જ હતી ખાલી ડોલીની. એના કરતાં ચાલતા આવે એ સારું. બધી રમકડાની દુકાનો બધું જોતા આવે મજા આવી. હજી જઈએ જ છીએ. હજી કેટલું દૂર છે? જેટલું આવ્યા ને એટલું ઉપર જવાનું છે. ચલો જઈએ. મંદિર આવી ગયું છે. આ લાઇટિંગ થાય છે ત્યાં આગળ મંદિર છે અને આપણે અહીંયા પહોંચ્યા છીએ. ચલો મંદિરે જઈને મળીએ. જવા માટેની સીડી છે. આ બાજુ ઉપર મંદિર છે અને આ લાઈન છે મંદિરની. હવે ચંપલ આપણે કાઢી દઈએ અહીંયા પછી ઉપર જઈએ. બાકી આ બાજુ એક ભોજનાલય છે અને આ ટાઈપનું છે બધું. દેખો પેલી ઉપર મંદિરની ધજાઓ દેખાય. પાછળ તો કેટલી લાઈન છે અને આગળ બહુ લાઈન છે. તો હવે ખબર નહીં અંદર આગ કેટલી હશે એ ખબર નહીં. દર્શન કરીને આવતા રહ્યા ઉપર. મારે તો પોપટ થઈ ગયો. હું શોર્ટ્સ પહેરીને આવ્યો તો મને શોર્ટ્સ પહેરીને આવવાના ચડો પહેરીને આવવાની ના પાડી. તો પછી મમ્મીને ઓઢણીથી લપેટી લીધી. બાકી પાછળ આ છે મંદિર આપણું. મસ્ત દર્શન થયા અને પર્વતના અંદર કટિંગ કરીને બનાવેલું છે મસ્ત. નાની એવી મૂર્તિ છે માતાજીની. ચલો હું તમને આગળ બતાવું. આપણે ફોટોશૂટનો જે પ્રોગ્રામ હતો પૂરો કરી નાખ્યો. બહુ બધા ફોટા પાડી દીધા. ચલો હવે જઈએ. હવે જોઈએ રૂમ રાખીએ. રૂમ રહેવા મળે તો કઈ રીતનું છે એટલે જોઈએ. હજી કંઈ બંદોબસ્ત કર્યું નથી. જમવાનું બી બાકી છે. ચલો હવે આપણે સેટિંગ કરી બધું. ગઈ દર્શન કરીને આવતા રહ્યા. આ માતાજીની મૂર્તિ છે નીચે મસ્ત મોટી, પણ એને કપડાથી ઢાંકી દીધી છે. દેખો સી ઉપર માતાજી બેઠા છે. મસ્ત ગાર્ડન છે અહીંયા. ફોટોશૂટ કરાય એવું મસ્ત. પણ આપણે દિવસે આવ્યા નહીં, રાત થઈ ગઈ છે. તો ચલો હવે જમવા. કૂતરા અટેક કરી નાખે. શું થયું ડોગેશભાઈ? શું થયું? પીવાનું આપણું થઈ ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. અહીંયા મામાની ટૂરની લક્ઝરી આવી હતી. તો ખીચડી, ભાખરી, શાક, લીલા મરચાં, છાશ, સરસ બીજું બધું મજા આવી ગઈ. ના હવે જોઈએ છીએ રોકાઈએ અહીંયા તો જે બધા રૂમ હતા ત્યાંના એ બધા ફૂલ થઈ ગયા છે. ક્યાંય સ્પેસ જ નહીં. તો અત્યારે થોડા નીચે ઉતરીને જોઈએ ત્યાં રૂમ મળે તો ઠીક છે. બાકી રાતે ગાડી ખેંચી લેવાની છે આપણે રણુજા સુધી. બાકી સવારે ત્યાં સ્ટેનો પ્રોગ્રામ આપણો જે છે ત્યાં સેટ થઈ ગયું છે સવારે સ્ટે કરવા માટે. તો જોઈએ અહીંયા રોકાશું તો 4 વાગે સવારે વહેલા ઉઠીને જતા રહીશું. બાકી ત્યાં જવાનું થશે ડાયરેક્ટ. તો પછી કેટલા વાગે પહોંચીએ ત્યાં આગળ એના ઉપર નિર્ભર હશે. ત્યાં જઈ મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ અને મસ્ત દર્શન કરશું મંદિરે. 11-12 વાગી ગયા છે. આપણે ત્યારથી નીકળ્યા ત્યાંના. હાલ બ્રેક લીધી છે ગાડીઓએ, બંને ગાડીઓએ ફ્રેશ થવા માટે. ડાયરેક્ટ રણુજા જવાનો પ્લાન છે આપણો. હાલ બધા ગાડીમાં સૂઈ ગયા છે. બંને ગાડીના અંદર જેન્ટ્સ લોકો જાગે છે. પપ્પા, મામા, હું, મમ્મી બી જાગે છે. ને એવી તમે ઉપર નથી ઊભા. શું ગાઈડ અમે ભૂલ્યા પડી ગયા છીએ. અમે હાલ એક એક્સિડન્ટ જોયો. જમણી બાજુ આખી ગાડી અંદર પલટી મારી ગઈ. કિયાની કંઈક ગાડી હતી.
અમારે બધા બી હાલત જોખું મારી ગયું તો ભાઈ અમે એ તો હેલ્પ કરવાનું વિચારે પણ સુનસાન રોડ એટલે એવી રીતે હેલ્પ બી ના કરવા ઊભું રહેવાય. આ તો પાછળ ટોલનું છે ને નાકું તો ઊભા રહ્યા છીએ. તો ગાઈસ ફરીથી એક જગ્યાએ ઊભા રહ્યા છીએ. એક હોટેલ છે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો. તો ત્યાં આગળ રૂમ ચેક કરવા ગયા છે કે રૂમના અંદર સેટિંગ થશે કે નહીં, જે સગવડો જોઈએ છે એ છે કે નહીં. બાકી આપણે હાલ સ્ટે કર્યો છે બંને ગાડીઓને કરી દીધો છે. ડ્રાઈવિંગ છે. આ બાજુ છે આપણો રૂમ ટૂર આપી દઈએ ગાઈસ. આ છે વોશરૂમ, ચંપલ અંદર લઈ ये है बेड, टीवी कैबिनेट, ये है परसोत्तम भाई. जाओ. કરીએ